નેત્રંગ તાલુકા કક્ષાના 80માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી મોરિયાણા સ્થિત નવરંગ વિદ્યામંદિર હાઈસ્કૂલના વિશાળ પ્રાંગણમાં અત્યંત હર્ષોલ્લાસ, ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમના ગૌરવમંતા માહોલમાં સંપન્ન થઈ હતી. આ ગૌરવશાળી પ્રસંગે નેત્રંગના મામલતદાર કલ્પેશ બી ગળિયાની પ્રેરક અને સન્માનીય ઉપસ્થિતિ રહી હતી, જેમના દ્વારા દેશની શાન સમાન રાષ્ટ્રધ્વજ ફરકાવી વિધિવત ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે પધારેલ તમામ અધિકારીઓ, શિક્ષકો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ તિરંગાને સન્માનપૂર્વક સલામી અર્પણ કરી ગૌરવભેર રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિની ગુંજથી ગુંજી ઉઠ્યું હતું. સ્વતંત્રતા પર્વના આ વિશેષ આયોજનમાં શાળાના આશાસ્પદ વિદ્યાર્થીઓ દ્વારા ભારતની વિવિધતામાં એકતા, મહાન દેશભક્તોનું બલિદાન અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવતા મનોહર સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ ગીતો અને નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની આકર્ષક અને ભાવસભર રજૂઆતોને ઉપસ્થિત સૌ કોઈ મન મોહી લીધા હતા અને સમગ્ર પરિસરને રાષ્ટ્રપ્રેમના રંગે રંગી દીધું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે તાલુકા સ્તરે શાસન, પ્રશાસન, શિક્ષણ તેમજ સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને નોંધપાત્ર યોગદાન આપતા વિશિષ્ટ વ્યક્તિઓ અને પ્રતિભાશાળી કર્મચારીઓને ટ્રોફી તથા પ્રશંસાપત્ર આપી વિશેષ રૂપે સન્માનિત કરી તેમની બહુમૂલ્ય સેવાઓને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી પૃથ્વીનો સાર્થક સંદેશ આપવાના આશયથી શાળા કેમ્પસમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ પર્યાવરણની જાળવણી કાજે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર સ્વાયોજિત કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી હરીશ પટેલ, મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના કર્મચારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, શાળાના શિક્ષકગણ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થી ભાઈ બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. નમસ્કાર. આજ રોજ 15મી ઓગસ્ટ 2026ના રોજ 80માં સ્વાતંત્ર્ય પર્વ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી મોરિયાણા પ્રાથમિક શાળામાં કરવામાં આવેલી હતી. આજની આ ઉજવણીની અંદર તાલુકા વહીવટીતંત્રની સાથે સહકાર આપનાર તમામ લાઇન ડિપાર્ટમેન્ટનો આભાર વ્યક્ત કરું છું અને આજનો આ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ કર્યો અને હું તમામ ભારતના નાગરિકોને અને નેત્રંગ તાલુકાની પ્રજાને 80માં સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ.